હેલો ગાઈસ, શું કરો છો બધા? કેમ છો બધા? મજામાં છો ને? જો હું બનાવું છું ટમાટર અને મરચાંનું શાક અને રોટલી બનાવીશ સાથે, કારણ કે હું આજે બહુ થાકી ગઈ છું. એન્ડ ફટાફટ જે રસોઈ બને એ બનાવી નાખવાનું છે. પ્રિયાંશે તો જમી લીધું છે. દાલ રાઈસ જે મારા સાસુમાએ બનાવ્યું હતું તો એને જમી લીધું છે. આ બે જો, આ બેની મસ્તી જો, આ બે જો બાથુકડા જો જો કોણ પહોંચે છે? જો ચલો હું કોણ પહોંચે? પીવું ઉલટી કરવાનો છે. થઈ ગઈ ઉલટી. અરે 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 જો WWF ચાલી રહ્યું છે અમારા ઘરે WWE. એ મારી સાથે WWE નથી કરવાનું. પ્રિયાંશ જો પ્રિયાંશ જીતી ગયો, WWE માં જીતી ગયો. પછી મારે ભાગવાની તેવડ નથી રહેતી ભાઈ. જો હજી શાકભાજી મારું અહીંયા પડ્યું છે, આ મારો સામાનનો થેલો અહીંયા પડ્યો છે, આ પ્રિયાંશનું બેગ અહીંયા પડ્યું છે, અને બાજુવાળાના ચકલા અહીંયા પડ્યા છે ભાઈ. અને પ્રિયાંશને કાલે જવાનું છે, કાલે પાછી મેચ છે પ્રિયાંશની, તો જવાનું છે પ્રિયાંશભાઈને. અને એનું યુનિફોર્મ ધોવો પડશે, વાઈટ છે. તો હા, મારા ક્લાયન્ટનું પેમેન્ટ આવ્યું એ હું જોતી હતી. હા ઓકે, તો શાક હમણાં બની જશે, કારણ કે એમાં ગ્રીન મરચી તીખી નાખી છે, તો લાલ મરચું નાખવાની જરૂરત નથી. અને ગાઈસ તો શું કરું ભાઈ, હાથ બહુ દુખે છે મારું. આજનું કામ હતું મેકઅપનું અને સાંજે હતું વેક્સિંગ, તો બસ કર્યું કામ, પતાવ્યું. અને હમણાં વાગ્યા છે 10:30 અને હું રસોઈ બનાવી રહી છું. શું કહું ગાઈસ, 3-4 દિવસથી ભાઈ આપણી સિઝન ચાલુ થઈ ગઈ છે કામની, તો મજા આવે છે કામ કરવાની, મજા બી આવે છે, થોડુંક થાકી બી જવાય છે. જો કે કામ આવે તો મજા જ આવે ને ભાઈ, એમાં તો કોઈ ઘટે ન ઘટે, કારણ કે કામ આવશે તો આપણને મળશે મની, તો મજા આવી જશે ભાઈ. તો બસ ભગવાનના આશીર્વાદ આપણા પર બન્યા રે આમ જ, અને કામ આવી જ રીતના આવતું જ રહે. ભલે ઘરનું કામ મોડેથી કરશું, અડધી રાતે જાગીને, ઘરના કામને કોઈ ઉતાવળ નથી. જો મારું કામ પડ્યું છે, વાસણ ઘસવાના બાકી પડ્યા છે, જોઈશ બધું કામ કરી લઈશ પહેલાં, અને એના પછી મને હિંમત હશે તો વાસણ સાફ થઈ જશે, નહીંતર રહી જશે ભાઈ. ખોટું નહીં કહું, છુપાવતી નથી. ક્યારે હું થાકી ગઈ તો વાસણ નથી ઘસતી ગાઈસ. અને આ વાત મારા કોઈને કહેવાય જેવી નથી, પણ હું કહી દઉં છું. ઓ ગાઈસ, તો જો અહીંયા WWF પૂરું થઈ ગયું છે. કોણ જીત્યું WWF માં? પ્રિયાંશને કાલ નથી જવાનું. જો તરત અવાજ આવે ને. પ્રિયાંશ સુઈ ગયો, એને નથી જવું ગાઈસ. બહુ થાકી ગઈ છું. તો તારો યુનિફોર્મ ધોઈ નાખ, ચાલ વ્હાઈટ કલરનો ભીનો કરી નાખ. હા તો પાણીમાં હશે, કાં હોય પાણીમાં ધોવાનો હોય એટલે જોઈને યુનિફોર્મ ધોઈ નાખ છે તારો. પ્રિયાંશની ક્રિકેટ કીટ કોઈ બીજાની સાથે ચેન્જ થઈ ગઈ છે, તો કાલે ઈ આવવાનો છે કે પાક્કું ખબર છે ને? હે હા, એ છોકરો આવવાનો છે જેની સાથે એની કીટ ચેન્જ થઈ ગઈ છે, તો કાલે એની સાથે ચેન્જ કરશે. અને કાલે પાછું મીરા રોડ જવાનું છે પ્રિયાંશભાઈને, અને કાલે મારો બહુ વિચાર નથી જવાનો, તો પણ જોઉં છું. અને કાલે મારા ફાધર ઇન લો સસુરજીની પુણ્યતિથિ છે, તો એમના મનપસંદનું કાંઈ બનાવશું, જમાડશું, અને એમના આશીર્વાદ આપણે મેળવશું. બસ ઈ જ છે. તો ચલો ગાઈસ, આજના સૌને હર 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 મહાદેવ. કયું પિક્ચર? સ્ટ્રેન્જર થિંગ મૂવી જોજો ગાઈસ, બહુ સારું છે. પ્રિયાંશે કીધું છે, અને મૂવી જોઈને પછી કમેન્ટ કરજો કે તમને મૂવી કેવું લાગ્યું. તો ચલો ગાઈસ, બાય, હર હર મહાદેવ, સ્વીટ ડ્રીમ એન્ડ ટેક કેર. ધ્યાન રાખજો, અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો બાય.